એકવાર મથુરામાં સુલતાનના યવન અધિકારીઓએ વિશ્રાંત ઘાટ પર એવું યંત્ર બાંધ્યું હતું કે યમુના સ્નાન કરવા જાય તે યંત્ર નીચેથી જે કોઈ જાય તેની ચોટી ઉખડી જાય અને દાઢી ઉગે. આવા દુષ્કૃત્યથી ધર્મપ્રિય જનતામાં અત્યંત ક્ષોભ થયો. યમુના સ્નાન બંધ થઈ ગયું. આ સમયે શ્રી આચાર્યજીના સેવકો શ્રી આચાર્યજી સહિત મથુરાજી પધાર્યા. વિશ્રાંત ઘાટ પર આવીને યમુના સ્નાન કર્યું. મ્લેચ્છના યંત્ર નીચેથી પસાર થવા છતાં આ યંત્ર આપશ્રીને કોઈ જાતની અસર કરી શક્યું નહીં. આ ચમત્કાર જોઈને ધાર્મિક સમુદાયને આશ્ચર્ય અને હર્ષ થયો. નિમ્બાર્ક કેશવાચાર્ય વિશ્રાંત પરના યંત્ર સંબંધી શ્રી આચાર્યજી સાથે ચર્ચા કરી તે દૂર કરવા આપને વિનંતી કરી અને શ્રી આચાર્યજીએ જોનપુરના દરવાજે લગાડવા એક યંત્ર લઈને વાસુદેવદાસ છકડાને મોકલ્યા. આ યંત્રનો એવો પ્રભાવ હતો કે જે કોઈ આ યંત્ર નીચેથી પસાર થાય તેની દાઢી ઉખડી જાય અને ચોટી થઈ જાય. આ પ્રભાવશાળી યંત્રના પ્રતાપે સુલતાને વિશ્રાંત ઘાટ પરનું યવનોનું યંત્ર દૂર કર્યું. તો આપે ધર્મના રક્ષણ માટે આવું યંત્ર બનાવડાવી દીધું કે જેનાથી યવનો જે માનતા નહોતા તે શરણે થઈ ગયા. બીજો એક પ્રસંગ છે. જગન્નાથજી પાસે પીપરી ગામમાં માધવદાસની પીરમાં આસક્તિ હતી. માધવદાસ સત્પુરુષ હોવાથી તેનું હિત કરવા આપ શ્રી માધવદાસને ઘેર પધાર્યા. ભૂતના રૂપમાં આવીને બધું ખાઈ જતા પીરને ભસ્મ કરી માધવદાસને શરણે લીધા. અને આપશ્રીના સેવકો પણ આવું દાન કરવામાં સમર્થ છે. પ્રભુદાસ જલોટાએ અહિરિણીને મુક્તિ આપી. ગદાધરદાસે માધવદાસને ભક્તિ આપી. બુલા મિશ્રએ એક ક્ષત્રિયની સ્ત્રીને પુત્રનું દાન કર્યું. અને માધવ ભટ્ટ કાશ્મીરીએ તે ગામના ધનિકના મૃત પુત્રને સજીવન કર્યો. તો આ રીતે આપ આપના સેવકો દ્વારા પણ અન્યનું હિત કરે છે. આપ શ્રી સત્પુરુષોનું હિત આ રીતે કરી રહ્યા છે. આ નામ વૈરાગ્ય ધર્મ સૂચક છે. તો આવા છે આપણા શ્રી વલ્લભ કે પોતાના નિજજનોનું સર્વ